20 એપ્રિલ સુધી વધશે ગરમીનું જોર અને આગામી 48 કલાક તાપમાનમાં થશે વધારો. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ચઢવાની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન 39 ડિગ્રી સુધી જઈ શકે છે. એટલું જ નહીં, અંબાલાલ પટેલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના મતદાન અને મતગણતરીના દિવસોમાં કાળઝાળ ગરમી વધવાની આગાહી કરી છે. જોકે 21 એપ્રિલ બાદ ગરમીમાં થશે ઘટાડો. તારીખ 20 સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસને ગરમી પાર કરી જાય તેવી શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી 42 ડિગ્રી સેલ્સિયસના પાર કરી જવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં તારીખ 16થી ગરમી ઘટશે, કોઈ ભાગમાં તારીખ 18મીથી ગરમી ઘટશે અને કેટલાક ભાગમાં તારીખ 21 તારીખ પછી ગરમી ઘટવાની શક્યતા રહેશે.